નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ગ્રામરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ। તો શરૂઆત કરીશું તેની સમજૂતી સાથે। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પહેલાં તો આપણે આ શબ્દનો મિનિંગ સમજી લઈએ। પ્રેઝન્ટ એટલે કે ચાલુ, કન્ટિન્યુઅસ એટલે કે વર્તમાન, ટેન્સ એટલે કે કાળ, ચાલુ વર્તમાન કાળ એ એક એવો ટેન્સ છે કે જે વર્તમાન સમયમાં ચાલતી ક્રિયા બતાવે છે, એટલે કે જે કામ આ ક્ષણે ચાલી રહ્યું છે। એટલે કે હું ભણું છું, તે રમે છે, અમે લખીએ છીએ, આ બધા એક્ઝામ્પલ્સ છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે। તો આપણે એની સ્ટ્રક્ચર રચના જોઈ લઈએ। એટલે કે આપણે પહેલાં સબ્જેક્ટનો ઉપયોગ કરીએ છીએ। સબ્જેક્ટ એટલે કે કર્તા, એની સાથે એમ, ઇઝ અથવા તો આરનો ઉપયોગ કરી શકીએ છીએ। અને ત્યાર પછી વર્બ પ્લસ આઈએનજી એટલે કે વર્બ એટલે કે ક્રિયાપદ અને એની પાછળ આઈએનજી લગાવવાનું હોય છે, એટલે કે જે ક્રિયા અત્યારે ચાલી રહી છે એના માટેની જે આ વાક્ય રચના છે એ આપણે ઉપયોગ કરીશું। તો આપણે એક ટેબલ જોઈ લઈએ। એની અંદર સબ્જેક્ટ એટલે કે તમે જોઈ શકો છો નીચે આ પ્રકારનું સબ્જેક્ટ છે, એટલે કે કર્તા। હેલ્પિંગ હેન્ડ્સ છે તો કે એમ, ઇઝ, આર, અને એક્ઝામ્પલ્સ છે વર્બ પ્લસ આઈએનજીના, એ તમે નીચે જોઈ શકો છો। તો આપણે એને પહેલાં સમજી લઈએ। તો કે આઈ છે એટલે કે હું, આઈની જોડે હંમેશા એમનો ઉપયોગ થાય છે। અને કોઈ પણ ક્રિયાપદ આપણે લઈ શકીએ, જેમ કે ઈટ છે, એની પાછળ આઈએનજી લગાવવાનું છે। તો વાક્ય કયું બનશે? આઈ એમ ઇટિંગ એટલે કે હું ખાઈ રહી છું અથવા તો હું ખાઈ રહ્યો છું। ત્યાર પછી સબ્જેક્ટની અંદર હી એટલે કે કોઈ છોકરા માટે વપરાય, સી એટલે કોઈ છોકરી માટે વપરાય, અને ઈટ એટલે કે કોઈ પશુ પક્ષી પ્રાણી માટે કર્તા તરીકે આપણે સબ્જેક્ટ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો હી અથવા સી અથવા ઈટની સાથે હેલ્પિંગ વર્બ જે છે એ ઇઝનો ઉપયોગ થાય છે। અને કોઈ પણ આપણે વર્બ લઈએ, કોઈ પણ ક્રિયાપદ લઈએ, જેમ કે વોક છે એની પાછળ આઈએનજી લગાવવાનું છે। તો વાક્ય કઈ રીતે બનશે? હી ઇઝ વોકિંગ અથવા તો સી ઇઝ વોકિંગ અથવા તો ઇટ ઇઝ વોકિંગ। હવે સબ્જેક્ટ જે છે એ કરતાં વધારે હોય, બરાબર, કર્તા છે એ કરતાં વધારે હોય, બહુવચનમાં હોય, ત્યારે વી, યુ અથવા ધેનો ઉપયોગ થાય છે। વી જે છે એ આઈનું બહુવચન છે, યુ છે એ એકવચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે, અને ધે છે એ હી, સી, ઇટનું બહુવચન છે। તો જ્યારે વી અથવા યુ અથવા ધે જ્યારે સબ્જેક્ટ તરીકે હોય તો એની સાથે હેલ્પિંગ વર્બ આરનો ઉપયોગ થાય છે। અને કોઈ પણ વર્બ હોય, કોઈ પણ ક્રિયાપદ હોય, જેમ કે અહીંયા પ્લે છે એની સાથે આઈએનજી લગાવવાનું છે। તો અહીંયા વાક્ય રચના કેવી રીતે થશે? વી આર પ્લેઇંગ એટલે કે અમે રમી રહ્યા છીએ, યુ આર પ્લેઇંગ એટલે કે તમે અથવા તો તું રમી રહ્યો છું અથવા રમી રહ્યા છે, ધે આર પ્લેઇંગ એટલે કે તેઓ રમી રહ્યા છે। તો જે ક્રિયા અત્યારે ચાલુ છે એના માટે આ પ્રકારની વાક્ય રચના થશે। તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। આઈ એમ ઇટિંગ એટલે કે હું ખાઈ રહ્યો છું। સેકન્ડ છે સી ઇઝ ડાન્સિંગ એટલે કે તે નૃત્ય કરી રહી છે। થર્ડ છે ધે આર રનિંગ એટલે કે તેઓ દોડી રહ્યા છે। અને ફોર્થ છે વી આર પ્લેઇંગ એટલે કે અમે રમીએ છીએ। તો તમે આ 4 એક્ઝામ્પલ જોયા, એમાં એક ડિફરન્ટ અહીંયા જોયું કે રન છે એ રનની પાછળ ડાયરેક્ટ આઈએનજી લગાવેલું નથી। તો અમુક એવા વર્બ છે જેમાં લાસ્ટ લેટર છે એ ડબલ કરીને લગાવવામાં આવશે। તો એના માટે તમારે અલગથી હું વિડીયો બનાવીશ, એ તમારે જોવાનો રહેશે કે કયા કયા ક્રિયાપદની પાછળ ડબલ લેટર કરીને આઈએનજી, એટલે એનો જે પણ રૂલ્સ છે એ આપણે પછી અલગ વિડીયો બનાવીને હું બનાવીશ, એમાં તમારે જોવાનો રહેશે। તો અત્યારે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું યાદ રાખવાનું છે કે કોઈ પણ કરતા હોય એટલે કે આઈ છે, સી છે, ધે છે અને વી છે, એની સાથે હેલ્પિંગ વર્બ છે, જેમ કે એમ છે, ઇઝ છે, આર છે, બરાબર, એની પાસે જે પણ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ
આઈએનજી લગાવીને આપણે વાક્ય રચના બનાવવાની છે. તો જે ક્રિયાપદ અહીંયા કયા છે? ઈટ, ડાન્સ, રન અને પ્લે. એની પાછળ આપણે આઈએનજી લગાવીશું તો આ પ્રકારની વાક્ય રચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે એટલે કે ચાલુ વર્તમાનકાળ માટે થશે. તો આ પ્રમાણે તમારે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના આપણે શીખવાની રહેશે અને તમારે તમારા નોટબુકની અંદર ખૂબ જ સુંદર અક્ષરે લખવાની રહેશે. તો આવા જ વિડીયો તમે જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો કે જેથી કરીને નવી નવી જે ટ્રીક છે ઇંગ્લિશની લર્નિંગની, ઇઝી લર્નિંગની, એ તમે જોઈ શકો છો અને શીખી શકો છો. ધન્યવાદ.